અત્યારે અરબ સાગરની અંદર પણ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે. સાથે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું. આજે બપોર બાદના સેશનમાંથી એટલે કે સાંજ સુધીમાં એ ચાલતું થઈ જશે અને મોડી રાતથી ચોમાસાને વેગ મળશે એટલે આજે રાત્રેથી રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદની શરૂઆત થતી છે. આવતીકાલે 1 તારીખ છે, 1, 2, 3 એમ 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદનો લાભ મળશે. 5 જુલાઈ પછીથી જે વરસાદની શરૂઆત થશે એમાં બંગાળની ખાડીની સિસ્ટમ આપણે આવશે. ચોમાસું હવે જુલાઈ મહિનાની અંદર રેગ્યુલર રહેશે, જો કે જૂન મહિનાની અંદર પરફોર્મન્સ ઘણું બધું નબળું રહ્યું છે. જ્યાં સુધી સારો વરસાદ ન પડે ત્યાં સુધી મોંઘું બિયારણ જમીનમાં ન નાખવું. હાલ જોઈએ તો હવે જૂન મહિનો છે તે પૂર્ણ થવા આવ્યો છે અને રાજ્યમાં અત્યારે જોઈએ તો અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જે વિસ્તારો છે ત્યાં વરસાદ ચાલુ છે. અને જે રીતે પરેશભાઈ વાત કરી હતી કે 15 તારીખ બાદથી પહેલો રાઉન્ડ આવી શકે છે, ત્યારબાદ તેમણે જે 22 તારીખથી બીજા રાઉન્ડની વાત કરી હતી અને જે ત્રીજા રાઉન્ડની વાત કરી હતી તે ત્રીજો રાઉન્ડ ચાલુ છે. વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સામે હજુ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નથી પડી રહ્યો. તો સમગ્ર ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે, ચોમાસુને લઈને શું અપડેટ છે અને ખાસ કરીને વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતને ક્યારે આવરી લેશે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ તો જે રીતે તમે કહ્યું હતું પહેલા રાઉન્ડમાં પણ વરસાદ આવ્યો, બીજામાં પણ આવ્યો અને ત્રીજામાં અત્યારે જે ત્રીજો રાઉન્ડ ચાલુ છે એમાં વરસાદ આવી રહ્યો છે, પરંતુ હજુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં નથી આવી રહ્યો. વિસ્તારો સીમિત છે, સીમિત વિસ્તારોમાં અથવા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. તો સમગ્ર ગુજરાતને આવરી લે એવો વરસાદ ક્યારે આવશે? પહેલી વાત તો એ કૃપાલસિંહભાઈ કે આજે એક સારા સમાચાર એ છે કે આપણા ગુજરાતની અંદર 24 જૂન 2026 ના રોજ જે ચોમાસું પ્રવેશ્યું હતું એ પછી આજે 30 તારીખ થઈ. છેલ્લા 6 દિવસથી ચોમાસું સક્રિય જોવાનું તો મળતું, એ અટકાઈ ગયું હતું. મોન્સૂન બ્રેક થયું હતું, એ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારને કવર કરીને ચોમાસું રોકાયું હતું. એ ચોમાસાને હવે નવી ગતિ મળવાનું ચાલુ થઈ જશે આજથી. એટલે હવે ચોમાસું છે આગળ ચાલવાનું છે. એનું કારણ છે કે અત્યારે અરબ સાગરની અંદર પણ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે. સાથે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એટલે યુએસી. હવે યુએસી નું જે નિર્માણ થવું એ આપણા માટે ખૂબ સારા સંકેત ગણી શકાય. યુએસી છે અત્યારે તૈયાર થઈ ચૂક્યું છે અને યુએસી ને કારણે હવે ચોમાસું છે એ આગળ ચાલશે. એટલે કે અપર એર સાયક્લોનિક ને કારણે હવે ચોમાસું છે એ આગળ ચાલશે. આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે. પહેલી વાત તો એ જૂન મહિનાની અંદર વરસાદ ગુજરાતની અંદર પડવો જોઈએ, એની અંદર ઘણું બધું અત્યારે કહી શકાય કે વરસાદનું પ્રમાણ ડાઉન જોવા મળ્યું છે. સામાન્ય રીતે તો એવું છે કૃપાલસિંહભાઈ, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડે એમના કરતા લગભગ 80 થી 82% ઓછો વરસાદ જૂનમાં જોવા મળ્યો છે. જે દર વર્ષની જૂનની એવરેજ છે એના કરતા ઘણો બધો ઓછો વરસાદ. અને વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 15 થી 20% વિસ્તારની અંદર વરસાદનો લાભ મળ્યો છે. નહીતર આ વર્ષે 80 થી 85% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહ્યા છે આ જૂન દરમિયાન. અને જૂનમાં વરસાદનું નબળું પરફોર્મન્સ રહ્યું છે. એટલે છેલ્લા એક દાયકાની અંદર પ્રથમ વખત આવું બન્યું છે. છેલ્લા 10 વર્ષથી આવું ક્યારેય નથી બન્યું. પહેલી વખત જૂન મહિનામાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હવે આવતીકાલથી જુલાઈ મહિનો ચાલુ થઈ રહ્યો છે અને જુલાઈ મહિનાની અંદર રાબેતા મુજબ એવરેજ વરસાદ છે એ પડતો રહેશે. હવે જે રોકાયેલું ચોમાસું હતું એ હવે આજે બપોર બાદના સેશનમાંથી એટલે કે સાંજ સુધીમાં એ ચાલતું થઈ જશે અને મોડી રાતથી ચોમાસાને વેગ મળશે એટલે આજે રાત્રેથી જ રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદની શરૂઆત થતી જણાશે. અને આ ચોમાસું છે એ જુલાઈનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે. એટલે કે 3 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તાર, આવતીકાલે 1 તારીખ છે, 1, 2, 3 એમ 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદનો લાભ મળશે. અને 3 તારીખ પછીથી પણ ચોમાસું રોકાવાનું નથી. રાબેતા મુજબ છે એ વરસાદ પડતા રહેવાના છે. અને ખાસ કરીને 3 તારીખથી લઈ અને જે 8-10 તારીખનું સેશન હશે એમાં તો સાર્વત્રિક સારા વરસાદ પણ થશે. જોકે 3 તારીખ સુધી અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય તો એક સ્વાભાવિક કહી શકાય કે ભાઈ 3 ઇંચ 3.5 ઇંચ પડ્યો અને વાવણી લાયક વરસાદ પડી ગયો, એવું તો ઘણા દિવસથી થાય છે. હજુ 3 તારીખ સુધી રીતે વાવણી લાયક વરસાદ પણ પડવાનો છે ને સૌરાષ્ટ્રમાં પણ પડવાનો છે, મધ્ય ગુજરાતમાં પણ પડશે, દક્ષિણ ગુજરાતમાં પણ પડશે. પણ 5 જુલાઈ પછીથી જે વરસાદની શરૂઆત થશે એમાં બંગાળની ખાડીની સિસ્ટમ આપણે આવશે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર કરંટ છે, અરબ સાગરની અંદર અપર એર સાયક્લોનિક છે, એને કારણે તો આપણે આવતીકાલે 1 થી 5 તારીખમાં વરસાદ પડવાનો જ છે.
પણ 5 તારીખ સુધીમાં તો 5 અથવા તો 6 તારીખથી બંગાળની ખાડીનું લો પ્રેશર આપણા ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે 5 અથવા તો 6 તારીખથી જે વરસાદની શરૂઆત થશે એમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ હશે. જે આપણે લગભગ મને યાદ છે ત્યાં સુધી વાત ગુજરાતી સાથે ગયા વખતે જે વાત થઈ તેમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે 5 થી 10 જુલાઈ દરમિયાન વધારે વરસાદની શક્યતા છે. એમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. અને ચોમાસું હવે જુલાઈ મહિનાની અંદર રેગ્યુલર રહેશે. જો કે જૂન મહિનાની અંદર પરફોર્મન્સ ઘણું બધું નબળું રહ્યું છે. આટલું બધું નબળું છે જુલાઈમાં રહેવાનું નથી. આ એક ચોક્કસ વાત છે કે દર વર્ષની સરખામણી ભલે જુલાઈમાં દર વર્ષે પડતા હોય એટલા વરસાદ કદાચ ન જોવા મળે, પણ એકંદરે જુલાઈ મહિનો છે એમાં ખેડૂતને પિયત નહીં આપવું પડે. પોતાના જે પાક છે અત્યારે ચોમાસું પાક એને પાણી ન આપવું પડે અને રાબેતા મુજબ વરસાદનો લાભ મળે એવી શક્યતા કૃપાલસિંહભાઈ અમે માનીએ છીએ અત્યારે. પરેશભાઈ, આમ તો અત્યારે તમે સતત છે તે અપડેટ કહી શકાય આપતા રહો છો, અને ખાસ કરીને તમે જે સતત કહી શકાય એક જે તમે જોતા હો છો ને જે સિસ્ટમોને પણ સતત નિરીક્ષણ કરતા હો છો, તો ખાસ કરીને એ જોવું છે કે તમે જે આ વર્ષે જે આ ચોમાસું જોયું છે અને ચોમાસાની શરૂઆત થઈ ત્યાં સુધી શું અલગ હતું અને અત્યારે શું અલગ જોવા મળી રહ્યું છે? ખાસ કરીને શા માટે જુલાઈમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને શા માટે અત્યાર સુધી ના પડ્યો? જો પહેલી વાત તો એ કે અત્યાર સુધી શા માટે ન પડ્યો તો એની અંદર કારણ એવું હતું કે બંગાળની ખાડી અને અરબ સાગર આ બંને સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળ્યા જૂન મહિના દરમિયાન. હોય જે સારી સિસ્ટમ ડેવલપ થવી જોઈએ એ ડેવલપ નથી થઈ. ત્યાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું અને તાપમાન છે એ ક્યાંક અસમંજસતાવાળું રહ્યું, એટલે ત્યાં કોઈ સિસ્ટમ ડેવલપ ના થઈ શકી. પણ હવે અરબ સાગર ને બંગાળની ખાડી છે એનું હવામાન છે એ સારી સિસ્ટમો બનવા માટે સક્ષમ છે અને ત્યાં વાતાવરણ ફેવરેબલ થતું આવ્યું છે અને હવે આ ચોમાસા દરમિયાન સિસ્ટમો બનતી રહે છે. એનું બે કારણ છે. એક તો આપણે અલ નીનોની વાત કરીએ છીએ એટલે અલ નીનોને કારણે વેધર ઉપર નેગેટિવ અસર તો હતી, પણ એ સાથે જે આયોડી છે આપણે ન્યુટ્રલ ફેઝમાં તો હવે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આયોડી આવી રહ્યું છે. એટલે કે ઇન્ડિયન ઓશન ડીપ જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ હવે ફેવરેબલ થઈ રહ્યું છે, જેને કારણે પણ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે. અત્યારે આ ચોમાસાની પહેલી સિસ્ટમ તો મેં આપણે જણાવ્યું કે અરબ સાગરની અંદર તૈયાર થઈ છે. જોકે એ સિસ્ટમ લો પ્રેશર સુધી નથી પહોંચી. અત્યારે યુએસી છે એટલે કે અપર એર સાયક્લોનિક છે. હવે આ અપર એર સાયક્લોન છે એને પણ જો ઊંચું તાપમાન અને વધુ ભેજ મળે તો એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન એવું પણ બને. પણ આ અપર એર સાયક્લોન છે એ લગભગ વધુ મજબૂત નહીં બને. અપર એર સાયક્લોનના સ્વરૂપમાં જ આગળ વધી જશે. એને વધારે પડતું ઊંચું તાપમાન કે ભેજ છે એ મળવાના નથી. પણ બંગાળની ખાડી છે એ સક્રિય થઈ છે એ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે, કેમ કે જેવી રીતે અરબ સાગરનો વરસાદ ગુજરાતને લાભ આપે છે તો સામે બંગાળની ખાડી છે એ પણ આપણે વધારે વરસાદમાં લાભ આપે છે. ભૂતકાળની અંદર આપણો ટ્રેક રેકોર્ડ છે વરસાદની સિસ્ટમનો એ પ્રમાણે બંગાળની ખાડીના વરસાદ આપણે આવતા હોય છે. તો બંગાળની ખાડી હવે સક્રિય થઈ ચૂકી છે અને એનો વરસાદ છે 5 થી 10 તારીખમાં આવવાનો. અત્યારે જે 1 થી આજે જે દક્ષિણ ગુજરાત અને અલગ વિસ્તારમાં જે વરસાદ ચાલી રહ્યો છે એ અપર એર સાયક્લોનિકને કારણે ચાલી રહ્યો છે. એ તો આપણે 5 તારીખ સુધી અપર એર સાયક્લોનિકને કારણે વરસાદ પડવાનો જ છે, પણ 5 થી 10 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીનું લો પ્રેશર આવશે. એ અપર એર સાયક્લોન કરતા થોડુંક મજબૂત હોય, સ્ટ્રોંગ હોય અને એની અંદર વધારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. એટલે આ બંને ફરક એવા છે જેને કારણે આપણે જૂનમાં વરસાદ ઓછો જોવા મળ્યો. એટલે કે ઓછો એટલે કે આમ તો લગભગ 15-20% જ વરસાદ પડ્યો છે, બાકી બધા જ વિસ્તાર છે એ કોરા રહ્યા છે. પણ જુલાઈની અંદર હવે એવું નથી થવાનું. હવે વાતાવરણ ફેવરેબલ છે એટલે બધા જ વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે. જી, તો આમ જોઈએ તો પરેશભાઈ અત્યારે સતત એનાલિસિસ કરતા હોય છે અને ખાસ કરીને હવામાનમાં જે લઈને તેમને દાયકાઓનો અનુભવ છે અને ખાસ કરીને તેમનું જે નોલેજ છે તેને લઈને તેઓ ખેડૂતોને સમજાવી પણ શકતા હોય છે ને એટલે લાખો ખેડૂતો તેમને સાંભળતા હોય છે. પરેશભાઈ, હવે એ પણ જાણવું છે ખાસ કરીને વાવણી લાયક વરસાદને લઈને કે હવે જે વરસાદ પડશે છૂટો છવાયો પડશે કે પછી સાર્વત્રિક વરસાદ પડશે? આમ જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ રહેતા હોય, કેમ કે ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટું છે ને એમાં પણ અપર એર સાયક્લોનિક છે. અપર એર સાયક્લોનિક હોય એટલે એમ કહી શકાય કે ભાવનગર થી લઈને દ્વારકા સુધી અને સોમનાથ થી લઈને અંબાજી સુધી એમ સાર્વત્રિક બધા જ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક છે ને વરસાદ આપવા માટે સક્ષમ ન હોય. હા, લો પ્રેશર હોય કે કોઈ વેલમાર્ક લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, એ વધારે વિસ્તારને લાભ આપતું હોય છે અને એનો વરસાદ હોય ને ડિપ્રેશન કે લો પ્રેશરનો એ લાંબો સમય સુધી ચાલે. એટલે કે એ વરસાદમાં એવું થાય જો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કૃપાલસિંહભાઈ તો એ વરસાદ 2-5 કલાક પડે, 7 કલાક પડે અને પછી આગળ વધી જતું હોય છે. જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં વરસાદનો 2 થી લઈને 7 કલાક સુધીનો લાભ મળે. પણ જયારે લો પ્રેશર હોય તો લો પ્રેશર તો કન્ટિન્યુ 3-4 દિવસ 5 દિવસ સુધી
એ આપણે વરસાદના રૂપમાં અસર કરે ને એમાં ભારે વરસાદ પડતા હોય લો પ્રેશરમાં. અને જ્યારે લો પ્રેશર પસાર થતું હોય એની જે આગળ વધવાની ગતિ હોય એ ખૂબ ધીમી હોય છે. જ્યારે અપર એર સાયક્લોનિક છે ને એ ઝડપથી પસાર થઈ જતું હોય છે. એની બહુ ગતિ નથી હોતી. એનું કારણ છે એ હળવું હોય છે, એટલું બધું સ્ટ્રોંગ નથી હોતું. એના વાદળો છે એ આમ કહી શકાય કે થોડાક લો લેવલેથી પણ પસાર થતા હોય છે. જ્યારે લો પ્રેશર છે એ 750 HPA લેવલે કે 800 HPA લેવલથી પસાર થાય અને એ થોડુંક ધીમી ગતિએ ચાલતું હોય. એટલે લો પ્રેશરની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ છે વધારે પણ હોય, એ સાર્વત્રિક પણ હોય અને એ લાંબો સમય સુધી પણ ચાલે. જ્યારે અપર એર સાયક્લોનિક હોય તો એનું વરસાદનું પ્રમાણ 2 થી 7 કલાક હોય અને એ ઝડપથી આગળ ચાલે. એટલે જે વિસ્તારને લાભ મળે એને લાભ આપતું જાય. પણ અત્યારે જે અપર એર સાયક્લોનિક છે એ થોડુંક મજબૂત પણ છે, સાવ નબળું પણ નથી અને એને કારણે પણ સારા એવા વરસાદનો લાભ મળશે. જી પરેશભાઈ, હવે ખાસ કરીને અંતિમ પ્રશ્ન છે, ખેડૂતોને લઈને વાત કરવી છે. તો અત્યારે જે વરસાદ જે આગામી સમયમાં આવી રહ્યા છે, અત્યારે અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યા છે, તો ખેડૂતો વાવણી શું કરી શકે છે? અને જે ખેડૂતોએ અગાઉથી વાવેલું છે એટલે કે ઓરવીને વાવેતર કર્યું છે અને એમના વિસ્તારમાં હજુ વરસાદ નથી પડ્યો, તો તેમને અત્યારે પાણ આપવું જોઈએ કે ના આપવું જોઈએ? એટલે કે ખેડૂતોને શું ધ્યાન રાખવું જોઈએ અને વરસાદ આવ્યા પછી શું કોઈ બ્રેક લાગશે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ છે કે જેને વાવેતર બાકી છે, વાવણી જ નથી થઈ ને, એને જો સારો વરસાદ પડે તો વાવેતર કરી દેવાનું. પણ જ્યાં સુધી સારો વરસાદ ન પડે ત્યાં સુધી મોંઘું બિયારણ જમીનમાં ન નાખવું, સારા વરસાદની રાહ જોવી, આ ખૂબ જરૂરી છે. હવે જે ખેડૂત ભાઈએ ઓલરેડી વાવેતર કરી દીધું છે એના માટે ખાસ સમજવા જેવી વાત એ છે કે આમ તો ઘણા બધા ખેડૂત તમે જણાવ્યું એમ કે અત્યારે મગફળીને પાણી આપવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ મગફળી એવો એક પાક છે કે જેને વાવી દઈએ અને ઉગી જાય પછી 40 દિવસ સુધી પાણી ન મળે તો પણ એમાં કશું થતું નથી. એ ટકી શકે, બહુ સુકાય નહીં. પછી અમુક જમીન એવી હોય કે એમાં વહેલો ભેજ સુકાઈ જાય, તો બહુ સુકાતું હોય તો જ પાણી આપવું. પણ બને ત્યાં સુધી અત્યારે મગફળીને પાણી આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ. એનું કારણ છે કે અત્યારે ઉપરથી તાપ પડી રહ્યો છે, તડકો છે, ગરમીનું પ્રમાણ છે, બફારો છે, સાથે આપણે જો પાણી આપીએ તો જમીનમાં અંદરથી ભેજ, એટલે ભેજ અને ગરમી બંને જો એક સાથે થશે તો એની અંદર ફૂગ ડેવલપ થશે. અત્યારે જે ફૂગ ડેવલપ થતી હોય એને આમ તો વૈજ્ઞાનિક રીતે, એટલે જે એગ્રીકલ્ચર સાયન્સની અંદર જેનું નામ છે એને અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવાય. જે ક્રિએટ થાય છે એમાં અત્યારે અલ્ટરનેરિયા બ્લાઇટની અંદર એસ્પરજિલનાઇઝર છે એ બને છે. હવે એસ્પરજિલનાઇઝર છે એટલે ખેડૂતોની ભાષામાં, આપણે દેશી ભાષામાં કહીએ તો કાળી ફૂગ. જે અત્યારે ઘણા ખેડૂતો એવું કહેતા હશે કે ભાઈ આ પાણી પીવડાવ્યું તો કાળી ફૂગ આવી ગઈ, અને કાળી ફૂગ આવી જાય છોડ સુકાઈ ગયા આખો, એને સુકારો પણ ઘણા ખેડૂત કહેતા હોય છે. હવે એ સુકારો કાળી ફૂગ આપણે કહીએ છીએ એ અલ્ટરનેરિયા બ્લાઇટનો એક ભાગ છે અને એને એસ્પરજિલનાઇઝર કહેવામાં આવે છે. અને આ એસ્પરજિલનાઇઝર છે એ ઉપરથી ગરમી એટલે કે તાપ હોય અને નીચેથી ભેજ, આ બંને વસ્તુ મળે ત્યારે આ આપણા પાકની અંદર જોવા મળતી હોય છે. એટલે અત્યારે જે મિત્રોને વરસાદ નથી, વાવેતર કરી દીધું છે, એમને હજુ પણ બહુ ઉતાવળ ન કરવી. મગફળીના પાકને એમ તાત્કાલિક હજી પાણીની જરૂર પણ નથી. થોડીક વરસાદ હમણાં હવે આ અઠવાડિયામાં બધા જ આવી જ જવાનો છે, તો પછી રાહ જોવી. જો આપણે પિયત આપશું ને એસ્પરજિલનાઇઝર એક વખત ચાલુ થશે ને એ છોડ સુકાવાનું ચાલુ થશે તો એ પછી કોઈ દવાથી કંટ્રોલ પણ નહીં થાય અને આપણે નુકસાની થશે. એટલે બને ત્યાં સુધી પિયત ન આપે, આ જ એમના હિતમાં રહેશે. એટલે બંને ખેડૂતો માટે કોમન આ એક સલાહ રહેશે. જી, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, ખાસ કરીને જે વરસાદને લઈને એક ખૂબ સારા સમાચાર આપ્યા છે ખેડૂતો માટે. હવે કહી શકાય કે એક સારો સમય શરૂ થઈ રહ્યો છે. તે રીતે જોઈએ તો જૂન મહિનામાં ઘણા વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, પરંતુ જુલાઈમાં સારા વરસાદના સમાચાર છે. અને સાથે જ પરેશભાઈ જે બંગાળની ખાડીની સિસ્ટમને લઈને વાત કરી છે અને અત્યારે અપર સાયક્લોન જે તેને લઈને પણ વાત કરી છે. અને આ સાથે જ પરેશભાઈ જે તે વેધર ટીવીના માધ્યમથી સતત માહિતી આપતા રહે છે અને તેમનું એનાલિસિસ અત્યારે ખૂબ ચાલુ હોય છે ને એટલા માટે ખેડૂતો છે તેમને સાંભળતા હોય છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.